બ્રેક બાદ આપનું સ્વાગત। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે। 17 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રીથી ઓછું નોંધાયું। ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન નોંધાયું હતું 16 ડિગ્રી જેટલું। નલિયામાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી, ડીસામાં લઘુત્તમ તાપમાન નોંધાયું 14.3 ડિગ્રી, રાજકોટમાં 14.9, જ્યારે ભાવનગરમાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। સુરતમાં પણ લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું, વડોદરામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ધીમે ધીમે હવે ઠંડી વધી રહી છે। લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો રાજ્યના 17 જિલ્લા એવા છે કે જ્યાં તાપમાન 18 ડિગ્રીથી નીચું નોંધાયું છે। નવેમ્બર મહિનાના અંતમાં હાલમાં લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે। સૌથી વધુ ઓછું લઘુત્તમ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું, જ્યારે અમદાવાદમાં પણ 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। સુરતમાં તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે। જેમ જેમ દિવસો પસાર થશે અને એક બાજુ કાશ્મીરમાં બરફવર્ષા પણ થઈ રહી છે, તેની અસરના ભાગરૂપે હાલમાં ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે।